નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, વંદે માતરમ. હું દીપક બોખા, બાયોલોજી ફેકલ્ટી રીપી ઈ લર્નિંગ હબના માધ્યમથી ફરીથી તમારી સાથે શરૂઆત કરવા જઈ રહ્યા છે. શરૂઆત તો નથી કરી રહ્યા, આપણે લેક્ચરની અંદર આગળ વધી રહ્યા છે ને હવે મારે તમને પોઈન્ટ સમજાવવો છે. ક્લોનિંગ વાહકો, અહીંયા સુધી આપણે ઉત્સેચકોની વાત કરી લીધી, ત્યાર પછી આપણે ડીએનએ કઈ રીતે અલગ થાય છે એની વાત કરી લીધી, કઈ રીતે એના ખંડો પાડ્યા, ક્યારે એનું પૃથ્થકરણ કર્યું, અગારોજેલ ઇલેક્ટ્રોફોરેસિસ શું છે, કેવી રીતે એ વર્ક કરે છે, નેગેટિવથી પ્લસ તરફ જાય છે, સાઉધર્ન બ્લોટિંગ શું કહેવાય, વેસ્ટર્ન બ્લોટિંગ શું કહેવાય, નોર્થન બ્લોટિંગ શું કહે, એની પણ મેં તમને વાત સમજાવી દીધી. હવે આપણે જઈએ છીએ કે જો મારી પાસે આ ડીએનએનો ઈચ્છિત લક્ષણ ધરાવતો ટુકડો આવી જાય તો હવે શું, વોટ નેક્સ્ટ. જો અત્યાર સુધીમાં આપણે શું કર્યું તો કે સૌથી પહેલાં ઈચ્છિત લક્ષણ ધરાવતા વનસ્પતિ, પ્રાણી, ફૂગ કે સૂક્ષ્મજીવ એને આઈડેન્ટિફાઈડ કર્યા. એ આઈડેન્ટિફાઈડ કર્યા પછી એમાંથી આ ઈચ્છિત લક્ષણ ધરાવતું ડીએનએનો ટુકડો અલગ કર્યો. કોની મદદથી? રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની મદદથી. હવે એ એન્ડોન્યુક્લિયસનો ઉપયોગ કરીને ડીએનએનો ટુકડો અલગ કર્યા પછી શું તો કે મારે એને કોઈ ઈચ્છિત વાહકની અંદર દાખલ કરવો છે કે જે વાહક કેમાં ડૂબકી લગાવી શકે, કોની અંદર જઈ શકે, યજમાનની અંદર જઈ શકે. મારી વાત ક્લિયર થાય છે? એટલા માટે થઈને શું કરવાનું છે હવે આપણે તો કે મારે ક્લોનિંગ વાહક વિશે માહિતી ભેગી કરવી પડશે કે જે મારા ઈચ્છિત લક્ષણ ધરાવતા ડીએનએ ને કોની અંદર લઈ જશે? યજમાન કોષની અંદર. ખ્યાલ આવે છે? એટલે અહીંયા હું તમને સમજાવું છું, ડીએનએ જેવો જ એક ડીએનએનો ટુકડો કે જે કોના સ્વરૂપે વર્તશે? ક્લોનિંગ વાહક સ્વરૂપે વર્તશે. રાઈટ? તો આજનો આપણો ટોપિક છે ક્લોનિંગ વાહક. ક્લોનિંગ એટલે શું કે જે એકમાંથી ઘણી બધી હજારો લાખો પ્રતિકૃતિઓ કરી શકે, અને વાહક એટલે શું કે જે ઈચ્છિત લક્ષણ ધરાવતા ડીએનએના ટુકડાને કેરી કરી જાય. તો શરૂઆત કરીએ છીએ આપણે ક્લોનિંગ વાહકની. ક્લોનિંગ વાહકો એટલે શું તો કે પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજ બેક્ટેરિયલ કોષોમાં રંગસૂત્રીય ડીએનએના નિયંત્રણ વગર, એટલે કે રંગસૂત્રીય ડીએનએ એટલે એનું જનીનિક ડીએનએ, એના નિયંત્રણ વગર સ્વતંત્ર રીતે સ્વયંજનન કરી શકવાની ક્ષમતા ધરાવે છે. એટલે કે મારી પાસે સમજી લ્યો કે એક બેક્ટેરિયાનો કોષ છે, તો બેક્ટેરિયાના કોષ પાસે એનું રંગસૂત્રીય ડીએનએ એટલે કે એનું ખુદનું જનીન દ્રવ્ય છે. આના સિવાય એની પાસે બીજું એક્સ્ટ્રા ક્રોમોઝોમલ ડીએનએ છે. હું આની વાત કરું છું. અને આ જે એક્સ્ટ્રા ક્રોમોઝોમલ ડીએનએ છે એને આપણે શબ્દ બોલીએ છીએ પ્લાઝમિડ. રાઈટ? કે જેની પાસે આ જનીનિક રંગસૂત્રના નિયંત્રણ વગર આપમેળે એટલે સ્વતંત્ર રીતે શું કરવાની સંભાવના અથવા તો શું કરવાની ક્ષમતા છે? સ્વયંજનન કરવાની ક્ષમતા છે. રાઈટ? એવી જ રીતે બેક્ટેરિયોફેજ એ પણ આ કામ કરી શકે છે. એટલે બેક્ટેરિયોફેજની બેક્ટેરિયલ કોષોમાં તેમના જ જનીન સંકુલની ઘણી નકલો શું કરી શકે છે? બનાવી શકે છે. અને ઘણી જ જનીન સંકુલોની નકલો આપણને ત્યાં જોવા મળે છે. એનો મતલબ આ બંને એવા છે કે જે શું કરી શકવાની ક્ષમતા ધરાવે? આપમેળે રંગસૂત્રીય ડીએનએની થી અલગ અથવા તો ડીએનએના રંગસૂત્રથી સ્વતંત્ર રીતે સ્વયંજનન કરવાની ક્ષમતા ધરાવે છે. હાલો, મારી વાત ક્લિયર થઈ? સમજાણી? હજી નો સમજાણી? ફરીથી સમજીએ. સમજી લ્યો, મારી પાસે આ એક બેક્ટેરિયાનો કોષ છે. આ બેક્ટેરિયા કોષનું આ એનું જનીનિક ડીએનએ છે. એના સિવાય આ એનું પ્લાઝમિડ ડીએનએ છે. જ્યારે આ બેક્ટેરિયા એકના બે થાય, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, ત્યારે આ એનું જનીનિક ડીએનએ તો એક સરખી રીતે વહેંચાઈ જાય, એની સાથે સાથે પ્લાઝમિડ ડીએનએ પાસે પણ સ્વતંત્ર ક્ષમતા છે. શું થવાની? એકમાંથી બે થવાની. એટલે ખ્યાલ આવે છે? એનો મતલબ ધારો કે આ પ્લાઝમિડને હું આ બેક્ટેરિયામાંથી અલગ કરી દઉં અને એને કોઈ અન્ય પ્લાઝમિડની અંદર અન્ય બેક્ટેરિયાની અંદર આ પ્લાઝમિડ, આ સ્પીસીસ એ છે અને આ સ્પીસીસ બી છે, એમાં જો હું આ પ્લાઝમિડને દાખલ કરું, રાઈટ, તો એનું આ બીનું જનીનિક ડીએનએ તો આ છે. એના સિવાય એની પાસે એના ખુદના પણ પ્લાઝમિડ છે અને એના સિવાય આ બહારથી આવેલું નવું પ્લાઝમિડ છે. તેમ છતાં જ્યારે આ એકના બે કોષો બનાવે તો બંને કોષો પાસે એનું ખુદનું બહારથી આવેલું પ્લાઝમિડ પણ શું કરવાની ક્ષમતા ધરાવે? સ્વયંજનન કરવાની ક્ષમતા ધરાવે. અને એ અહીંયા ડુપ્લિકેટ થાય, આવી વાત કરે છે. સમજાણી તમને મારી વાત? આગળ વધીએ આપણે નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ. કેટલાક પ્લાઝમિડની એક અથવા બે નકલો પ્રતિકોષ હોય, જ્યારે બીજાની 15 થી 100 નકલો પ્રતિકોષ કે તેનાથી વધારે જોવા મળે. અમુક પ્લાઝમિડ એવા છે, પ્લાઝમિડ એટલે એક્સ્ટ્રા ક્રોમોઝોમલ ડીએનએ, વધારાનું જનીન સંકુલ. રાઈટ? સમજાય છે? સર્ક્યુલર જનીન સંકુલ એવું પણ કહી શકાય. રાઈટ? તો આ જે પ્લાઝમિડ છે કાં તો એક કે બે નકલો પણ પ્રતિકોષ હોય, અને બની શકે કે કોષોની અંદર એના કરતાં વધારે 15 થી 100 નકલો પણ કોની જોવા મળે છે? આપણને પ્લાઝમિડની જોવા મળે છે, એક્સ્ટ્રા ક્રોમોઝોમલ ડીએનએની જોવા મળે છે. અચ્છા, બીજો સવાલ, પ્લાઝમિડ આપણને દેખાય ક્યાં? મોનેરા સૃષ્ટિ. યાદ રાખજો, સુકોષ કેન્દ્રની અંદર પોતાના જનીન દ્રવ્ય સિવાય એટલે કે પોતાના રંગસૂત્રીય ડીએનએ સિવાય બીજું કોઈ
એક્સ્ટ્રા ક્રોમોઝોમલ ડીએનએ નથી. આગળ વધીએ આપણે. ઇચ્છિત ડીએનએના ટુકડાને બેક્ટેરિયોફાજ, આ પહેલો ઓપ્શન આપણી પાસે, અને બીજો ઓપ્શન આપણી પાસે, કાં તો પ્લાઝમિડ ડીએનએ સાથે જોડી દેવામાં આવે અને એમાં પુનઃસંયોજન કરવામાં આવે. પ્લાઝમિડ ડીએનએ ધારો કે આપણી પાસે હતું, રાઈટ, એની અંદર મેં ઈચ્છિત લક્ષણ ધરાવતું પેલા અગારોસ જેલ ઇલેક્ટ્રોફોરોસિસ દ્વારા નાનો અમથો ડીએનએનો ટુકડો કાપ્યો હતો, એને હું અહીંયા જોડી દઉં અને એના કારણે અહીંયા શું થયું તો કે પુનઃસંયોજન થયું. ખ્યાલ આવે? પુનઃસંયોજિત કરી દીધું. તો કે ઇચ્છિત ડીએનએના ટુકડાને બેક્ટેરિયોફાજ કે પ્લાઝમિડ ડીએનએ સાથે જોડી એનું પુનઃસંયોજન કરવામાં આવે અને ત્યારબાદ એને બેક્ટેરિયલ કોષમાં દાખલ કરવામાં આવે. જો મેં અહીંયા તમને એ જ સમજાવ્યું છે, રાઈટ. શું કરવામાં આવે? બેક્ટેરિયલ કોષોમાં દાખલ કરવામાં આવે. તો મારો સવાલ તમને એ છે, આ બેક્ટેરિયલ કોષને આપણે અહીંયા શું બોલશું? યજમાન કોષમાં દાખલ કરવામાં આવ્યું, રાઈટ, જ્યાં તે પ્લાઝમિડની સમકક્ષ શું કરવાની ક્ષમતા ધરાવે? ગુણન કરવાની ક્ષમતા ધરાવે, રાઈટ. આ બધા પોઈન્ટને હું ફરીથી સમજાવું છું, ધ્યાનથી સમજજો, રાઈટ. એવા વાહકો આપણે અત્યારે તૈયાર કરવામાં આવે કે જે વિદેશી ડીએનએના ટુકડા સાથે શું કરે છે ભાઈ? સરળતાથી જોડાઈ જાય અને બિન પુનઃસંયોજિતમાંથી પુનઃસંયોજિતની પસંદગીમાં પણ એ શું કરે છે? સહાયતા પ્રાપ્ત કરે છે. કદાચ તમને આ સેન્ટેન્સ અત્યારે ન સમજાય, એને નેક્સ્ટમાં હું સમજાવીશ. ખાલી યાદ રાખો, બિન પુનઃસંયોજિત એટલે કે જેની અંદર આવો બદલાવ નથી થયો, અને પુનઃસંયોજિત એટલે જેમાં આ બદલાવ થયો છે. એટલે આ પ્લાઝમિડને શું કહેશું? પુનઃસંયોજિત પ્લાઝમિડ, રાઈટ. એની પસંદગી પણ થઈ શકે. એટલે એવા બેક્ટેરિયલ કોષ કે જેમાં આ નવું પુનઃસંયોજિત થયેલું પ્લાઝમિડ આવ્યું નથી, એને આપણે અલગ કરી શકીએ. અને એવા બેક્ટેરિયા કે જેણે આ નવું પુનઃસંયોજિત ડીએનએનો સ્વીકાર કર્યો છે, એને અલગ કરવામાં પણ પ્લાઝમિડ એટલે કે વાહક અહીંયા બોલશું, જે આપણને મદદ કરશે. હાલો આખી પ્રોસેસને ફરીથી સમજીએ. ચાલો, શું સમજવું છે? તો મારી પાસે એક બેક્ટેરિયલ કોષ છે. આ બેક્ટેરિયલ કોષની અંદર એનું જનીનિક ડીએનએ છે અથવા તો રંગસૂત્રીય ડીએનએ છે. હું અહીંયા લખી દઉં, રંગસૂત્રીય ડીએનએ છે. હવે જે આ રંગસૂત્રીય ડીએનએ છે, એના સિવાય એની પાસે બીજું કોણ છે? તો કે એના સિવાય બીજું એની પાસે આ રીતનું એક્સ્ટ્રા ક્રોમોઝોમલ ડીએનએ, જેને આપણે બોલીએ છીએ પ્લાઝમિડ છે. ક્લિયર? હવે આ જે પ્લાઝમિડ છે એની સંખ્યા પ્રતિ કોષ 1 પણ હોઈ શકે, 2 પણ હોઈ શકે, અને મેં કીધું એ પ્રમાણે આવી રીતના 15 થી 100 પણ હોઈ શકે. ક્લિયર? કે જે જ્યારે સ્વયંજનન કરે, બાઇનરી ફ્યુઝન કરે, એ સમય દરમિયાન જ્યારે એકમાંથી, હું પેન વ્હાઇટ લઈ લઉં, એકમાંથી જ્યારે એ લોકો આવી રીતના 2 કોષ બને ત્યારે રંગસૂત્રીય ડીએનએ તો એનું એ જ આવે. અને એટલા માટે જ આપણે 12મા ધોરણના ચેપ્ટર નંબર 1ના પેજ નંબર 3 અનુસાર આને શબ્દ આપીએ છીએ ક્લોન. એટલે એણે એની શું બનાવી? આબેહૂબ પ્રતિકૃતિ બનાવી. બોલો હા કે ના? આની સાથે એટલે રંગસૂત્રીય ડીએનએની સાથે સાથે એની પાસે રહેલું આ એક્સ્ટ્રા ક્રોમોઝોમલ પ્લાઝમિડ જે છે એ પણ અહીંયા શું થાય? ગુણન પામે. એટલે 1 2 3 4 5 6 7 8 ને 1 9, 3 4 5 6 7 8 અને 9. એવી જ રીતે આમાં પણ 1 2 3 4 5 6 7 8 અને 9 આવી રીતે પ્લાઝમિડ ગુણન પામ્યા. ક્લિયર? હવે હું તમને એક નેક્સ્ટ પોઈન્ટ સમજાવું છું અને એ ખૂબ ધ્યાનથી સમજજો. ધારો કે હું આ પ્લાઝમિડમાંથી કોઈ એક પર્ટિક્યુલર પ્લાઝમિડને પસંદ કરું છું, લાઇકવાઇઝ આ પ્લાઝમિડને પસંદ કર્યું, અને એ પ્લાઝમિડમાંથી મને માત્ર ને માત્ર એક પર્ટિક્યુલર ડીએનએનો ટુકડો જોઈએ છે. એટલે ઈચ્છિત લક્ષણ ધરાવતો ડીએનએનો ટુકડો મને આ એ નામના પ્લાઝમિડમાંથી મળી ગયો. તો હું શું કરીશ? રાઈટ, ફરીથી આખી અલગ પ્રોસેસ કરીશ. બેક્ટેરિયલ કોષ છે, લાઇસોઝાઇમ નાખીશ, એની અંદરથી બધા જ વધારાના દ્રવ્યોનું પાચન કરાવીશ, ડીએનએના ટુકડાઓને અલગ કરીશ, એન્ડોન્યુક્લિયસની પ્રક્રિયા કરીશ, ડીએનએના ટુકડાને કટ કરીશ, અગારોસ જેલ ઇલેક્ટ્રોફોરોસિસને રન કરીશ, જેલને રન કરીશ, ડીએનએ રન થશે અને એમાંથી નિશ્ચિત ટુકડો પસંદ કર્યો કે જે આ પ્લાઝમિડનો છે. રાઈટ, હવે એ ટુકડો જે પસંદ કર્યો, ઉદાહરણ તરીકે સમજી લો આ ટુકડો છે. હવે આ ટુકડાને પસંદ કર્યા પછી શું? તો આ ટુકડાને મેં પસંદ કર્યા પછી કોઈ અન્ય, આપણે અન્ય લઈએ, કોઈ અન્ય બેક્ટેરિયા છે, લાઇકવાઇઝ આ બેક્ટેરિયા છે, તમને દેખાતા હશે. આ બેક્ટેરિયાની અંદર એક અન્ય પ્લાઝમિડ છે. સમજો ધ્યાનથી, કોણ છે આ પ્લાઝમિડ? આને આપણે પી કહી દઈએ.
એ પ્લાઝમિડને બહાર કાઢ્યું મેં, એટલે આ પી નામનું પ્લાઝમિડ જુઓ બહાર નીકળી ગયું, અને આ પ્લાઝમિડને આપણે કહી દઈએ પી પ્લાઝમિડ એઝ અ વાહક તરીકે હું ઉપયોગ કરીશ. સમજો ધ્યાનથી, કોના તરીકે ઉપયોગ કરીશ? પ્લાઝમિડનો વાહક તરીકે મેં ઉપયોગ કર્યો. જો અહીંયાથી આપણે હાઇલાઇટરનો ઉપયોગ કરીને કંઈ પોસિબલ થતું હોય તો ટ્રાય કરી જોઈએ. હાલો, દેખાય જેવું તેવું દેખાય તો છે. તો અમે હાઇલાઇટર લઈ લીધું છે. રેડી? આ પી મેં મૂકી દીધું એટલે એ પ્લાઝમિડ છે. રાઈટ? ચાલો હવે આપણે શું કરવું છે? આ પ્લાઝમિડનો ઉપયોગ મેં કયા સ્વરૂપે કર્યો? તો કે વાહક સ્વરૂપે કર્યો. હવે આ પ્લાઝમિડને હું રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની મદદથી કોઈ એક જગ્યાએથી કટ કરી દઉં છું. જો અહીંથી કટ કરી દીધું. એ કટ કરવાને કારણે આ પ્લાઝમિડ આ રીતે ખુલી ગયું. હલો, તૂટ્યું એટલે ખુલ્યું. જે જગ્યાએ ખુલ્યું ત્યાં હવે હું આ ઈચ્છિત લક્ષણ ધરાવતું આ ડીએનએ જે છે એને ઇન્ટ્રોડ્યુસ કરું છું. એટલે મેં આ ઈચ્છિત લક્ષણ ધરાવતું ડીએનએને મેં શું કરી દીધું? ઇન્ટ્રોડ્યુસ કરી દીધું. એનો મતલબ આ પી પ્લાઝમિડ હવે કેવું કહેવાય? એટલે કે પી વાહક કેવું કહેવાય? અહીંયા હું લખું પી વાહક, પણ હવે એ શું કહેવાય? પુનઃ સંયોજિત. અને તમને ખબર છે આ ડીએનએને જોડવા માટે કેનો ઉપયોગ થયો હોય? લાઇગેઝ નામના ઉત્સેચકનો. હાલો, આખી સ્ટોરી અહીંયા સુધીની ખબર પડી? બોલો હા. ઓકે, અહીંયા મેં કોઈ એ બેક્ટેરિયા લીધા, એ બેક્ટેરિયાની અંદરથી ઈચ્છિત લક્ષણ ધરાવતું ડીએનએ લીધું. એટલે આને હું લખી દઉં. શું છે આ? ઈચ્છિત લક્ષણ ધરાવતું ડીએનએ. જે કયા સ્વરૂપે? તો એક્સ્ટ્રા ક્રોમોઝોલ સ્વરૂપે, જે એના પેઢી દર પેઢી તો આવતું જ હતું. પરંતુ આ જે ઈચ્છિત લક્ષણ ધરાવતું ડીએનએ જે છે એ આ બી નામના બેક્ટેરિયામાં નહોતું. એમાંથી મેં કોને કાઢ્યું? વાહકને. તો આ કોણ થઈ ગયું? પ્લાઝમિડ એઝ અ વાહક. પ્લાઝમિડ એઝ વાહક તરીકે લીધું. એને મેં રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની મદદથી કટ કરી દીધું. અને હવે અહીંયા મેં પુનઃસંયોજિત ડીએનએ તૈયાર કર્યું, અથવા પુનઃસંયોજિત પ્લાઝમિડ ડીએનએ મેં તૈયાર કર્યું. બોલો હા કે ના? હવે આ પ્લાઝમિડ ડીએનએને મારે અહીંયા યજમાન કોષમાં, યાદ રાખજો, એટલે હું અહીંયા સી નામનો એક કોષ દોરું છું. આ સી નામનો એક કોષ છે, અને યજમાન કોષની અંદર હું શું કરું છું? આ વાહકને નાખું છું. પણ એ વાહકને નાખતા પહેલા આપણે આની સી નામના બેક્ટેરિયાની વાત કરીએ કે જેની પાસે ઓલરેડી રંગસૂત્રીય, એટલે કે એનું ખુદનું જનીનિક ડીએનએ છે. હાલો, રંગસૂત્રીય ડીએનએ છે. એના સિવાય એની પાસે એના ખુદના તો પ્લાઝમિડ છે જ. સમજ્યા તમે મારી વાત? એના સિવાય એની પાસે એના ખુદના પ્લાઝમિડ તો છે જ. ક્લિયર? અને આના વંશક્રમમાં, એટલે પેઢી દર પેઢી ક્યારેય પણ આ પી નામના વાહક અથવા પુનઃસંયોજિત ડીએનએ બન્યું જ નથી, કે આવ્યું જ નથી. હવે આપણે આ સી નામના બેક્ટેરિયામાં આ પ્લાઝમિડને દાખલ કરીએ છીએ. તો હું હવે એને અહીંયા દાખલ કરી દઉં છું. લેટ જસ્ટ સી, ટેક ધ એક્ઝામ્પલ. હાલો, મેં કરી દીધું દાખલ. ગયું? હવે શું કહેતી હતી પહેલી લાઈન? કે આ પ્લાઝમિડ પાસે અને આ પ્લાઝમિડ પાસે પણ એબિલિટી છે સ્વતંત્ર રીતે એના રંગસૂત્રીય ડીએનએ સિવાય શું થવાની? સ્વયંજનન થવાની. એટલે કે જ્યારે આમાંથી એકમાંથી બે કોષનું નિર્માણ થાય તો એનું રંગસૂત્રીય ડીએનએ તો ક્લોન થયું જ, આ બેઉ પ્રતિકૃતિ બની જ, પણ એની સાથે સાથે બચ્ચા લોગ એનું ખુદનું પ્લાઝમિડ, અને એની સાથે કોણ આવ્યું? તો કે એની સાથે રીકોમ્બિનેન્ટ ડીએનએ, પુનઃસંયોજિત થયેલું પ્લાઝમિડ પણ હવે શું થવા લાગ્યું? ક્લોન, એટલે કે ગુણન થવા લાગ્યું. એનો મતલબ કે જે હું વાહક તરીકે આ પ્લાઝમિડનો ઉપયોગ કર્યો, એની પાસે કોઈ એવી ચોક્કસ જગ્યા છે જેના કારણે થઈને એ શું કરવાની ક્ષમતા ધરાવે? આપમેળે સ્વયં જનન કરવાની ક્ષમતા ધરાવે. અને એ આપમેળે સ્વયં જનન કરવાની જે ક્ષમતા છે, આપમેળે સ્વયં જનન કરવાની ક્ષમતા છે, એને બોલાય ઓરિજિન ઓફ રેપ્લિકેશનની જગ્યા, ઓરિસાઇટ. ખ્યાલ આવે? હવે સાંભળો મારી વાત ધ્યાનથી. આ સી નામના બેક્ટેરિયામાં કોણ આવ્યું? પુનઃસંયોજિત ડીએનએ વાળું વાહક આવ્યું. હવે બની શકે ઘણી વખત મેં સી વાળા અથવા તો સી નામના 5 બેક્ટેરિયા લીધા હોય કે 100 બેક્ટેરિયા લીધા હોય, અને મેં વાહક તરીકે તો માત્ર એક જ વાહક લીધો છે, તો હું એક વાહકની 100 બેક્ટેરિયામાં નાખવાની ટ્રાય કરીશ તો બની શકે 100 માંથી માત્ર એક બેક્ટેરિયા જ પુનઃસંયોજિત ડીએનએને એક્સેપ્ટ કરશે, બાકીના 99 બેક્ટેરિયા પાસે તો નહીં હોય. એટલે મારે શું કરવાનું? તો કે જે 99 બેક્ટેરિયા છે
આપણે એની વાત કરી હતી. 99 બેક્ટેરિયા છે કે જે કેવા થઈ ગયા? બિન પુનઃસંયોજિત. તો વાહક અહીંયા શું કામ કરે? તો કે બિન પુનઃસંયોજિતમાંથી જે પુનઃસંયોજિત થયેલું માત્ર એક બેક્ટેરિયા હતું એને પણ પસંદગી કરવામાં સહાયતા પ્રાપ્ત કરાવે. કેવી રીતે? એને આપણે આગળ લઈશું. એટલે કે વાહકની લાક્ષણિકતા છે બચ્ચા. પુનઃસંયોજિત ડીએનએની અંદર પ્લાઝમિડને આપણે વાહક તરીકે ઉપયોગ કરીએ તો એ વાહકની લાક્ષણિકતા છે કે પોતે પોતાની ઓળખ કરાવવામાં પણ મદદ કરે, જેના કારણે આપણે જે બિન પુનઃસંયોજિત ડીએનએ છે એને અલગ કરી શકીએ, પુનઃસંયોજિત ડીએનએને આગળ લાવી શકીએ. અને એ પ્લાઝમિડ કેવું? મામાના ઘરે લઈ જાય એવું? એમ નહીં. તો કે એ પ્લાઝમિડ કેવું? કે જે પેઢી દર પેઢી સ્વયંજનન કરે, પોતાનું વર્ધન પણ કરે અને પોતાના ગુણધર્મને જાળવી રાખે. કોની અંદર? તો કે નવા ડીએનએની અંદર. કોની અંદર? નવા સજીવની અંદર. તમે જુઓ આ પ્લાઝમિડ આની પાસે હતું જ નહીં. એ પ્લાઝમિડ તો એ અને બી માંથી બનાવીને આપણે કોઈ ત્રીજા બેક્ટેરિયામાં નાખ્યું અને એના કારણે અહીંયા જે આપણને બેક્ટેરિયા પ્રાપ્ત થાય છે એ કોઈ ચોક્કસ પ્રકારની આપણને નિપજ આપતા થશે કે જે આજ દિન સુધી નહોતા આપતા. અને એટલા માટે એને આપણે શું કહીએ છીએ? જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ. લ્યો, આ થઈ ગઈ આપણી ટોટલ બાયોલોજી. અને બાયોલોજીમાં પણ સ્પેસિફિક બાયોટેકનોલોજી. ક્લિયર? શબ્દશ સમજાવ્યું મેં. હવે આપણે એને ફરીથી આગળ વધીએ. રાઈટ? તમે આનો સ્ક્રીનશોટ લઈ લેજો અથવા તો આનો સાઈડમાં તમે રિટર્ન કરી નાખો, લખી નાખો. ક્લિયર? હા, એ ખબર પડે છે વાલા, ખ્યાલ આવે છે છોકરાઓ? પાક્કું? જો ભણવાનું છે, રાઈટ? મહેનત કરવાની છે અને દુનિયાની અંદર શ્રેષ્ઠતમ નાગરિક બનવાનું છે. ભારતને ઉપર લાવવાનું છે, સમાજમાં શ્રેષ્ઠ નાગરિક બનીને, સારામાં સારા ડૉક્ટર બનીને. રાઈટ? આજના સમયમાં લોકો જ્યારે પોલીસ શબ્દ બોલે છે તો બેકગ્રાઉન્ડ ઓફ સ્ટોરી લખતા રહેજો પાછા. બેકગ્રાઉન્ડ ઓફ સ્ટોરીમાં પોલીસ એટલે જ તમને એમ પૂછ્યું હોય પોલીસ, તો ઘણા લોકો બોલે કે સારા, ઘણા લોકો બોલે ખરાબ, ઘણા લોકો બોલે પૈસા લેવાવાળા. એવી જ રીતે જ્યારે પોલિટિશિયન બોલીએ તો પણ ઘણાના મગજની અંદર બોલ્યા વગર મોં પર શબ્દ આવ્યા પહેલાં મગજમાં શબ્દ આવે. એવી રીતે જ્યારે ડૉક્ટર બોલીએ ને તો લોકોના મગજમાં એક જ શબ્દ આવવો જોઈએ: ભગવાન. આપણે એવા ડૉક્ટર બનવાનું છે. ડૉક્ટરની છાપ સુધારવાની છે. સમાજમાં એટલા બધા હિતકારી કામ કરવાના છે, લોકોને મદદ કરવાની છે. વાય યુ આર ગોઈંગ ટુ બી અ ડૉક્ટર? જીવનની અંદર લોકોને મદદ કરી શકાય, સેવા કરવાનો મોકો મળ્યો છે. લોકો જન્મ લે છે ને મરે છે, પણ જન્મથી મરવા સુધીનો જે સફર છે ને એને મજબૂત બનાવવાનો છે. આજે અમારા તરફથી પણ તમને એક જ પ્રયાસ છે કે તમે મહેનત કરો અને આગળ આવો. ક્લિયર બાળકો? સમજાય છે? આગળ વધીએ. સો આખી સ્ટોરી મેં તમને સમજાવી દીધી અને આ રીતે યાદ રાખો તો પણ ભલે. રાઈટ? અને હવે આપણે પર્ટિક્યુલર કોની વાત કરવાની છે? પ્લાઝમિડ. કયા સ્વરૂપે વાત કરવાની છે? વાહક સ્વરૂપે. કયા સ્વરૂપે લઈ જઈશું આપણે? તો કે પ્લાઝમિડ એઝ વાહક. પ્લાઝમિડને જો વાહક તરીકે ઉપયોગ કરીએ તો એનાથી શું ફાયદા થાય છે અને આવા વાહક આપણે કેવી રીતે બનાવ્યા, કૃત્રિમ રીતે આપણે કન્સ્ટ્રક્ટ કર્યા છે આવા વાહકને, તો કેવી રીતે કન્સ્ટ્રક્ટ કર્યા એની આખી સ્ટોરી સમજવાની છે. પણ અહીંયા પ્લાઝમિડ જે છે એની અંદર આપણે બીજા ઇચ્છિત લક્ષણ ધરાવતો ડીએનએનો ટુકડો એડ કરી શકીએ છીએ. હવે બીજી વસ્તુ તમને કહું, એવું જરૂરી નથી કે આપણને બેક્ટેરિયામાંથી જ ઇચ્છિત લક્ષણ ધરાવતો ડીએનએનો ટુકડો મળે. મનુષ્યના શરીરના કોષોમાંથી પણ ઇચ્છિત લક્ષણવાળો ડીએનએનો ટુકડો લઈ શકાય. વનસ્પતિના કોષોમાંથી ઇચ્છિત લક્ષણ ધરાવતો ડીએનએનો ટુકડો લઈ શકાય અને એ ટુકડાને પ્લાઝમિડની અંદર નાખીને ફરીથી સૂક્ષ્મજીવોની અંદર દાખલ કરી શકાય. હવે આવું કેવી રીતે પોસિબલ છે સાહેબ? એ લોકો તો આદિકોષ કેન્દ્રી, આપણે સુકોષ કેન્દ્રી, પણ ડીએનએના બંધારણ બધાના ATGC એક છે. આવો સવાલ પણ આવે. ક્લિયર થાય છે? સમજાણું? હા કે ના? ઓકે, તો અહીંયા સુધીની વાત. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ છીએ, પણ એના માટે મારે આ બધું જ સાફ કરવું પડશે. ઠીક છે સાહેબ? તો આપણે અત્યારે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ક્લોનિંગ વાહકોના માપદંડથી. એટલે માપદંડ એટલે શું ભાઈ? ક્લોનિંગ વાહકમાં એવી કઈ એબિલિટી હોવી જોઈએ જેના કારણે આપણે એનો ઉપયોગ કેના સ્વરૂપે કરી શકીએ? વાહક સ્વરૂપે કરી શકીએ. એમાં ઇચ્છિત લક્ષણ ધરાવતું ડીએનએ આરામથી મૂવ કરી શકે, જઈ શકે, ટ્રાન્સફર થઈ શકે ને યજમાન સુધી પહોંચી શકે. ક્લિયર? તો એમાંનો પહેલો પોઈન્ટ છે વાહકોના માપદંડમાં કે જે કોઈ પણ આપણે વાહક તરીકે ઉપયોગ કરે એ પોતે આપમેળે શું કરતો હોવો જોઈએ? તો કે સ્વયંજનન કરતો હોવો જોઈએ. એટલે કે વાહક જે છે એ સ્વયંજનન કરી શકતો હોય અને એ સ્વયંજનન કરવા માટે એની પાસે ઓરીસાઇટ હોવી જોઈએ. ફરીથી સમજાવી દઉં. ધારો કે મારી પાસે અહીંયા કોઈ કોષ છે, એનું રંગસૂત્રીય ડીએનએ છે. જ્યારે આ
એકમાંથી 2 કોષ બનશે, રાઈટ, અને એ કેવું કરે, અલિંગી પ્રકારનું પ્રજનન કરે, ભાજન કરે, ને ભાજનમાં પણ દ્વિભાજન કરે, ત્યારે જે અહીંયા ડીએનએ જે છે એ તો આપમેળે સ્વયંજનન કરે છે અને પોતાની પ્રતિકૃતિ એટલે કે ક્લોન બનાવે છે. આની સાથે સાથે એની પાસે આવેલું એક્સ્ટ્રા ક્રોમોઝોમલ ડીએનએ છે એ પણ શું કરે, પોતે સ્વતંત્ર રીતે સ્વયંજનન કરી શકવાની ક્ષમતા ધરાવવું જોઈએ. એ સ્વયંજનન કરવા માટે બાળકો એની પાસે કોણ હોવી જોઈએ, એક પર્ટિક્યુલર જગ્યા જેને કહેવામાં આવે છે ઓરી-સાઇટ અથવા તો ઓરિજિન ઓફ રેપ્લિકેશન, અને આનો રેફરન્સ તમને ચેપ્ટર નંબર 6 માંથી મળી જશે. આની સાથે સાથે એટલે ઓરિજિન ઓફ રેપ્લિકેશન તો હોવું જોઈએ, ની સાથે સાથે એક બીજી ડીએનએની શૃંખલા હોય છે જેને આપણે બોલીએ છીએ આરઓપી. આરઓપી એટલે શું, તો એને કહેવાય પ્રોટીન ઓફ રેપ્લિકેશન. પેલું હતું ઓરિજિન, કે જ્યાંથી સ્વયંજનનની શરૂઆત થાય અને સ્વયંજનન માટે જે પ્રોટીનની જરૂર પડે એ શૃંખલા પણ હોવી જોઈએ. એટલે કે ઓરી સાઇટ અને આરઓપી સાઇટ ઇઝ મસ્ટ to doing replication, right? So this is the primary requirement of our cloning vector. વાહકની પ્રાઇમરી રિક્વાયરમેન્ટ છે કે એમાં ઓરી સાઇટ અને આરઓપી સાઇટ તો બોસ સમજ રહ્યો હોવી જ જોઈએ. ક્લિયર અહીંયા સુધીની વાત? આગળ વધીએ છીએ. બીજી વાત કે આની પાસે બીજું શું હોય તો કે પસંદગીમાન રેખક. સર આ પસંદગીમાન રેખક એટલે શું? વેઇટ એન્ડ વોચ. આપણે આને ડિટેલમાં ભણવાના છે. પસંદગીમાન રેખક એટલે મેં તમને હમણાં કીધું હતું ને કે ભાઈ એવું પ્લાઝમિડ કે જે બિન પુનઃ સંયોજિત, કે જેની અંદર બદલાવ નથી થયા, કે જેણે બદલાવવાળું ડીએનએ નથી લીધું અને પુનઃ સંયોજિત એટલે વાહક સાથે ઈચ્છિત લક્ષણ ધરાવતું ડીએનએ જોડાઈ ગયું છે, તો એ પુનઃ સંયોજિત ડીએનએ જે બેક્ટેરિયામાં જશે એની હાથે આપોઆપ કોણ ગયું? આ વાહક ગયું. તો એ વાહક જે છે એની પાસે કોઈક એવી શૃંખલા છે, કોઈ એવું પર્ટિક્યુલર ડીએનએનો ભાગ છે કે જે પોતાનામાંથી એવા દ્રવ્યો બનાવશે જેના દ્વારા આપણે ઓળખી શકશું કે જે બેક્ટેરિયા છે એણે આ વાહકને લીધું છે કે નહીં પોતાનામાં, એટલે કે બેક્ટેરિયા પોતે મોડિફાઈડ થયા છે કે નહીં, જીનેટિકલી કોઈક નવું જીન એનામાં દાખલ થયું છે કે નહીં, એ આપણને આ પસંદગીમાન રેખક જે વાહકમાં જોડાયેલું હોય એના દ્વારા ખબર પડે. હજી નહીં સમજાણું? હું ફરીથી સમજાવીશ, પણ અત્યાર પૂરતું તમારે યાદ રાખવાનું, પસંદગીમાન રેખક 2 પ્રકારના છે. એમાંનું પહેલું છે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ જીન. કયું છે? એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ જીન. એન્ટીબાયોટિક એટલે તમને બધાને ખબર છે પ્રતિજૈવિક દ્રવ્ય પ્રત્યેની અવરોધકતા. એટલે મેં અહીંયા લખી દીધું છે જેવા પ્રતિજૈવિક અવરોધકો, રાઈટ, એને પેદા કરતું ઘટક એટલે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ જીન, રાઈટ. ઉદાહરણ તરીકે એમ્ફિસિલિન રેઝિસ્ટન્ટ, ક્લોરમફેનિકોલ રેઝિસ્ટન્ટ, ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્ટ, રાઈટ. તો આ કોણ? અને સિનેમાઇસિન રેઝિસ્ટન્ટ. તો આ બધા કોણ છે? ચોક્કસ પ્રકારની એન્ટીબાયોટિક છે. એમ્ફિસિલિન એન્ટીબાયોટિક છે, એની વિરુદ્ધમાં પેદા થતું દ્રવ્ય એટલે એમ્ફિસિલિન રેઝિસ્ટન્ટ. એવી રીતે ક્લોરમફેનિકોલ શું છે તો કે એક પ્રકારનું એન્ટીબાયોટિક છે, એની વિરુદ્ધમાં પેદા થતું દ્રવ્ય એટલે કોણ? ક્લોરમફેનિકોલ રેઝિસ્ટન્ટ. એવી રીતે ટેટ્રાસાયક્લિન એક એન્ટીબાયોટિક, એક દવા છે કે જે શું કરે છે? જીવને મારી નાખે, સૂક્ષ્મ જીવને મારી નાખે, બેક્ટેરિયાને મારી નાખે, પરંતુ એની સામે રેઝિસ્ટન્ટ પેદા કરતું દ્રવ્ય એટલે કહેવાય ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્ટ. એનો મતલબ જો આ ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્ટ નામના ડીએનએ નો પાર્ટ અથવા તો શૃંખલા અથવા ડીએનએ નો ટુકડો આ વાહક પાસે હોય તો આ વાહક કોનથી અસર પામતું નથી? ટેટ્રાસાયક્લિન નામની દવાથી અસર પામતું નથી. આગળ જોઈશું એટલે ખ્યાલ આવશે. એવી રીતે સિનેમાઇસિન. ક્લિયર? અને ત્રીજું છે એન્ઝાઇમ પ્રોડ્યુસિંગ જીન. હવે એન્ઝાઇમ પ્રોડ્યુસિંગ જીન એટલે શું તો કે એવું જીનનો ટુકડો અથવા તો એવો ડીએનએ નો ટુકડો કે જે પોતે પોતાનામાંથી કોને પેદા કરે છે? ઉત્સેચકને, એન્ઝાઇમને પેદા કરે છે. અને એનું એક બેસ્ટ એક્ઝામ્પલ સમજાવ્યું છે લેક્ઝેટ જીન. આ લેક્ઝેટ જીન જે છે એ પણ વાહકની શૃંખલામાં ગોઠવાઈ જાય જેના કારણે ચોક્કસ પ્રકારનું ઉત્સેચક પેદા કરે. અને એ લેક્ઝેટ જીન દ્વારા કોણ પેદા થાય તો કે બીટા ગેલેક્ટોસાઇડેસ. આની વાત આપણે આખી સમજીશું, અલગથી સમજીશું, રાઈટ. તો પસંદગીમાન રેખક તમને ક્લિયર થઈ ગયું? હા કે ના? આગળ વધીએ. ઓકે, રાઈટ. પસંદગીમાન રેખક એ વાહક પર આવેલા એક ચોક્કસ પ્રકારની શૃંખલા કે ડીએનએ છે. ઉદાહરણ તરીકે સમજાવી દઉં અહીંયા. ધારો કે આ પ્લાઝમિડ છે અને આ પ્લાઝમિડનો ઉપયોગ આપણે કોના સ્વરૂપે કરીએ છીએ? વાહક સ્વરૂપે કરે છે. મેં આ ગોળ કેમ દોર્યું? કેમ કે એક્સ્ટ્રા ક્રોમોસોમલ ડીએનએ છે અને એ શું છે? ગોળ સર્ક્યુલર ડીએનએ છે. ક્લિયર? હવે આની અંદર સ્વયંજનન કરવા માટે ફરજિયાત કોણ હોય તો કે એક ચોક્કસ ડીએનએની શૃંખલા. હવે તમે આ ડીએનએને જોવા જાઓ ને, એ ટી ટી સી જી જી સી સી જી, આ રીતની આખી શૃંખલા હોય. આ શૃંખલાની પૂરક શૃંખલા અહીંયા હોય, એની સામે
ટી એ જી સી સી જી જી આ શૃંખલા આ રીતે હોય. તો એમાંનો એક ચોક્કસ ડીએનએનો ટુકડો કે જે કઈ જગ્યા દેખાડતું હોય તો એને આપણે કહી દીધું ઓરી. આના સિવાય એક બીજો ચોક્કસ ડીએનએનો ટુકડો જે કઈ જગ્યા દેખાડતું હોય, શૃંખલા જે કઈ જગ્યા દેખાડતું હોય તો એને આપણે કહી દીધું આરોપી. આના સિવાય એની પાસે કોણ હોય તો એના માટે આપણે શબ્દ આપ્યો પસંદગીમાન રેખક. કાં તો એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ હોય કાં તો એન્ઝાઇમ પ્રોડ્યુસિંગ હોય. ઉદાહરણ તરીકે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટનો ટુકડો છે, એનો મતલબ અહીંયા ડીએનએની એક ચોક્કસ શૃંખલા છે, રાઈટ, અથવા તો ડીએનએનો એક ટુકડો છે કે જે શું પેદા કરવા માટે જવાબદાર છે, એન્ટીબાયોટિકની સામે રેઝિસ્ટન્ટ. ઉદાહરણ તરીકે એમ્ફિસિલિન રેઝિસ્ટન્ટ. તો આટલી શૃંખલા જવાબદાર છે. એટલે અહીંયા આવેલું કોડિંગ હોય ને એ ટી ટી સી જી સી જી એ શું પેદા કરવા માટે જવાબદાર છે તો કે એમ્ફિસિલિન પ્રતિરોધક દ્રવ્ય. શું પેદા કરવા માટે? એમ્ફિસિલિનની સામે પ્રતિરોધક દ્રવ્ય એટલે રેઝિસ્ટન્ટ પેદા કરવા માટે જવાબદાર છે. ક્લિયર? તો પસંદગીમાન રેખક એક પ્રકારના જનીન છે જે રિસ્ટ્રિક્શન જગ્યા માટે. હવે આ ટુકડાની અંદર કોઈ ચોક્કસ ઓળખ શૃંખલા પણ હોય. શું હોય ખબર છે ને? ઓળખ શૃંખલા એટલે શું? પેલિન્ડ્રોમ, કે જેથી શું થશે, રિસ્ટ્રિક્શન ઉત્સેચક જે છે એ ડીએનએને કાપશે, એટલે કે કાપણી થશે, એટલે એની જગ્યા પણ હોય, રાઈટ. અને વાહકની આવી ઘણી બધી જોડીઓ આપણને પ્રાપ્ત થાય છે. જોઈએ કઈ કઈ. ક્લિયર તમને આ વાત? તો કે ક્લોનિંગ વાહક માટે પહેલી વસ્તુ ઓરી સાઇટ હોવી ફરજિયાત છે, આરોપી સાઇટ હોવી ફરજિયાત છે, પસંદગીમાન રેખક હોવું ફરજિયાત છે. નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ. અહીંયા આપણે એક ક્લોનિંગ વાહકને સમજીએ છીએ જેનું નામ છે PBR322. ધીસ ઇઝ ધી ફર્સ્ટ આર્ટિફિશિયલ ક્રોમોસોમ, રાઈટ, યાદ રાખજો. ફર્સ્ટ આર્ટિફિશિયલનો મતલબ કૃત્રિમ રીતે લેબોરેટરીમાં મનુષ્ય દ્વારા કન્સ્ટ્રક્ટ થયેલું વાહક પ્લાઝમિડ છે. આર્ટિફિશિયલ, રાઈટ, પ્લાઝમિડ ક્રોમોસોમ. આગળ વધીએ છીએ. PBR નું ફૂલ ફોર્મ મેં લખ્યું છે P ફોર પ્લાઝમિડ ઓફ બોલિવર એન્ડ રોડ્રિજ. યાદ રાખજો, બોલિવર અને રોડ્રિજ નામના વૈજ્ઞાનિકોએ કરેલા એક્સપેરિમેન્ટની સિરીઝ અનુસાર એમણે આ પ્લાઝમિડ એટલે કે વાહકનું નામ રાખ્યું છે, દેટ ઇઝ PBR322 અને કોડ છે 322. એટલા માટે એને બોલે પ્લાઝમિડ ઓફ બોલિવર એન્ડ રોડ્રિજ ઓફ 322 સિરીઝ ઓફ એક્સપેરિમેન્ટ. આવું એનું નામ છે. ક્લિયર થઈ ગયું અહીંયા સુધી, રાઈટ? આ પહેલું આર્ટિફિશિયલ ક્લોનિંગ પ્લાઝમિડ છે. ક્લોનિંગ એટલે કે આપમેળે સ્વયંજનન કરીને પોતાના જેવી લાખો પ્રતિકૃતિઓ બનાવી શકવાની ક્ષમતા ધરાવતું પહેલું કૃત્રિમ રીતે કન્સ્ટ્રક્ટ કરેલું લેબોરેટરીમાં બનેલું પ્લાઝમિડ છે. ક્લિયર? પહેલું એની પાસે શું હોવું જોઈએ? હાલો માપદંડ યાદ કરો. રેપ્લિકેશન ઓફ પ્રોટીન અથવા તો પ્રોટીન ઓફ રેપ્લિકેશન. બીજું શું હોવું જોઈએ? રેપ્લિકેશન ઓફ પ્રોટીનની સાથે બીજું શું હોવું જોઈએ? આવડવું જોઈએ કે એની પાસે શું સ્વયં જનન કરવા માટે, હું અહીંયા લખી જ દઉં, સ્વયં જનન કરવા માટે એની પાસે શું હોવું જોઈએ? બોલો તો, ORI. ક્લિયર? આગળ વધીએ છીએ આપણે. બીજું કે એની પાસે એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકથી એ વાહકને આપણે કાપી શકીએ છીએ. એન્ડોન્યુક્લિયસની મદદથી વાહકને આપણે ચોક્કસ જગ્યાએથી કાપી શકીએ છીએ. પરંતુ આ એન્ડોન્યુક્લિયસ, કોઈ પણ એન્ડોન્યુક્લિયસ રિપીટ થતો નથી. ત્રીજી વસ્તુ કે એને કેટલી જગ્યાએથી કાપી શકાય? 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 જગ્યાએથી શું કરી શકાય છે? એને કટ કરી શકાય છે, કાપી શકાય છે, રાઈટ? બીજું, એની પાસે કેટલી પસંદગીમાન, સિલેક્ટેબલનો મતલબ થશે પસંદગીમાન અને માર્કરનો મતલબ થશે રેખક છે. તો તમારે યાદ રાખવાનું એની પાસે 2 પસંદગીમાન રેખક છે, એક એમ્ફિસિલિન રેઝિસ્ટન્ટ અને ટેટ્રાસાઇક્લિન. કોની વાત કરીએ છીએ? PBR322. ક્લિયર થઈ ગયું? અને એક ઓરી સાઇટ જે મેં અહીંયા લખ્યું આવી ગયું, એટલે આપણે અહીંયાથી હવે એને રબ કરી દઈએ. ઓરી સાઇટ એટલે તમને બધાને ખબર પડ્યું છે શું કહેવાય? ઓરિજિન ઓફ રેપ્લિકેશન, કે જ્યાંથી એની સ્વયંજનનની શરૂઆત થાય, રાઈટ? હવે બીજી વસ્તુ, આ એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક જે છે એ ક્યાંથી આવ્યા? આનું તો મેં તમને સૌથી પહેલા ભણાવી દીધું છે. એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક તો આપણે ક્યાંથી આઈડેન્ટિફાઈડ કર્યા હતા? ક્યાંથી? આદિકોષમાંથી અલગ કરેલા છે. કેટલા? 250, એટલે 230 કરતાં પણ વધારે બેક્ટેરિયલ જાતમાંથી 900થી પણ વધારે આપણી પાસે આજના સમયે એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકો છે. ક્લિયર? રાઈટ? હવે અહીંયા મેં તમને લખ્યું છે કે એના 8 એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકો આપણે હમણાં ભણ્યા ને,
જો અહીંયા ભણ્યા આપણે કે એને 8 જગ્યાએથી કટ કરી શકાય અને એકય જગ્યાએ એકય એન્ડોન્યુક્લિયસ રિપીટ થતો નથી. એટલે કે એને 8 જગ્યાએથી કટ કરવા માટે આપણી પાસે 8 અલગ અલગ કોણ હશે? એન્ડોન્યુક્લિએજ ઉત્સેચકોને દર્શાવતી અથવા તો જે જગ્યાએથી કાપી શકે એ જગ્યા, અથવા તો અહીંયા આપણે એને બોલીએ 8 એન્ડોન્યુક્લિયસને કાપવા માટેની શું હશે? ઓળખ શૃંખલા. અને 8 ઓળખ શૃંખલા એકબીજાથી કેવી હશે? અલગ. એટલે એક એન્ડોન્યુક્લિયસની જો ટ્રીટમેન્ટ આપવામાં આવે, એન્ડોન્યુક્લિયસની ટ્રીટમેન્ટ આપવામાં આવે તો આખા પ્લાઝમિડમાં કટ કેટલી જગ્યાએ લાગશે? એક એન્ડોન્યુક્લિયસની ટ્રીટમેન્ટ આપવામાં આવે તો કટ માત્ર એક જ જગ્યાએથી લાગશે. એવા અલગ અલગ કોણ છે? 8 એન્ડોન્યુક્લિયસ માટેના સ્થાન છે. 1 2 3 4 5 6 7 ને 8 જગ્યા. એનો મતલબ 8 જગ્યાથી કપાય. એ 8 જગ્યા કઈ એની વાતને આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.